છોટાઉદેપુરના રોજકુવા ચિચોડ વચ્ચેનું જૂનું ગડુલા કોતર સ્લેબ ડ્રેન જર્જરિત હાલતમાં। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। એ છોટાઉદેપુરથી આપણે બોડેલી જે રસ્તો ખરો ને ત્યાં જે ભારત નદીનો પુલ તૂટી ગયો છે સિહોદનો, તેના કારણે જે ભારે વાહનોના બધા ડાયવર્ઝન અહીં કીકાવાડાથી તેજગઢથી કીકાવાડા ડાયવર્ઝન કર્યા છે। તો એના કારણે જે રસ્તાને જે નાળું છે પાછળ એ નીચેના પોપડા બધા તૂટી ગયા, સળિયા દેખાય છે। તો તંત્ર એને વહેલી તકે રિપેર કામ કરાવે, નહીં તો તૂટી જશે તો અમારે જવામાં હાનિ થઈ જશે, હોનહાર થશે તો જવાબદારી કોણ? મારું અંકિતભાઈ રાઠોડ। તેજગઢથી ડુંગરવટ સુધીનો જે આ રસ્તો છે, રસ્તાની આવતામાં એક નાળું રોજકવા ગડોલા કોતર પર આવેલું છે। એ નાળાના સળિયા અને તિરાડો જબરજસ્ત પડી છે અને તિરાડો પડવાથી આ નાળું જોખમકારક કાર્ય બને છે। તો અને જે છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર તાત્કાલિક આની ચકાસણી કરે, અનિલની ટીમ મોકલી કલેક્ટરશ્રીને બી વિનંતી કરું છું કે તાત્કાલિક આને આ નાળાની ચકાસણી કરે અને ભારે વાહનો હાઈવે જે મોટા મોટા હાઈવો છે એ બંધ થાય અને આ નાળો વહેલી તકે ચકાસણી કરવામાં ના આવે તો વડોદરાનો બ્રિજ તૂટ્યો છે, ભારત નદીનો બ્રિજ તૂટ્યો છે, આ રીતે બધા બ્રિજોની હાલત કફોડી બનશે તો પ્રજાનું શું? આ માટે અમે પ્રજા માટે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આને રિપેર કરવામાં આવે।